નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે સવારે મનપાની વડી કચેરી ખાતે યોજાઈ હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ વોર્ડ અને ઝોનના વિકાસ કામોને લગતી કુલ 27 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન સામે આવ્યું કે કેટલાક વિકાસ કામોના નવા ઇજારા સમયસર થઈ શક્યા નથી, જેથી ચાલુ વિકાસ કામો અટકી ન પડે અને નાગરિકોને સુવિધા મળતી રહે તે માટે સંબંધિત કામોની સમયમર્યાદા તેમજ જરૂરી સ્થળોએ નાણાકીય મર્યાદા વધારવાના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા હતા. ચર્ચા વિચારણા બાદ સ્થાયી સમિતિ દ્વારા તમામ 27 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગ હેઠળ વોર્ડ નંબર 4 અને 6ના વિવિધ કામોમાં સમયમર્યાદા અને નાણાકીય મર્યાદામાં વધારો કરાયો છે, જ્યારે વોર્ડ નંબર 7માં 4.61% ઓછા ભાવના બેઝ પત્રથી નવું કામ મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 8, 10, 11 અને 12માં પાણી પુરવઠા તથા ઝોન વિતરણના ઇજારાઓમાં નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 12ના એક કામમાં 15 લાખ રૂપિયાનો વધારો કરાયો છે. પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14માં કાસ્ટ આયરન પાઇપલાઇન નાખવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ઝોનના કાચા પાકા રસ્તા, ફૂટપાથ, પેવર બ્લોક અને સર્વિસ ટ્રેક સહિતના વિવિધ કામોની સમયમર્યાદા અને નાણાકીય મર્યાદામાં પણ વધારો કરાયો છે. પશ્ચિમ ઝોનમાં 1 કરોડ રૂપિયાની મર્યાદામાં વધુ 50 લાખનો વધારો, જ્યારે દક્ષિણ ઝોનમાં 50 લાખની મર્યાદામાં વધુ 25 લાખનો વધારો કરી કામની સમયમર્યાદા 3 મહિના વધારવામાં આવી છે. વર્ષ 2023થી 2026 દરમિયાન થયેલા પેચવર્કના કામો માટે એસઓપી પદ્ધતિ અને 3 વર્ષની ગેરંટી પીરિયડ મુજબ 17% વધારાના ભાવ સાથે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જીએસસીએલની ટાંકીઓમાંથી વાહન વહન કરવાનો ઇજારો ઉત્તર ઝોનમાં સિટી બ્યુટિફિકેશન અંતર્ગત ડિવાઇડર, કર્બિંગ અને વ્હાઇટ વોશના કામો તેમજ પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને ટ્રી ગાર્ડનની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. બેઠક બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસે બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. સ્થાયીની અંદર આજે આપણા 27 કામ હતા. 27 કામને મંજૂરી આપી છે. 1 બાય 1 જોતા જઈએ તો ઘણા બધા પાણીના ઇજારા અને જેને કા સમય મર્યાદા હતી અથવા તો આવકની મર્યાદા હોય, આની અંદર વધારો કરીને 1 બાય 1 દરેકને આપણે લેતા ગઈએ છીએ. એમાં વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, આ બંનેની અંદર સમય મર્યાદા વધારવાની હતી અને સાથે નાણાકીય પણ મર્યાદા વધારવાની હતી. નવા ટેન્ડર પ્રક્રિયા ન થાય, હમણાં ટેન્ડર નથી થયા અને કામો આપણા નાના મોટા જે કંઈ અટવાય છે એના હિસાબે દરેક કામને આપણે એક્સટેન્શન આપી રહ્યા છીએ, કા સમય મર્યાદા કા આવક મર્યાદા. વોર્ડ 4 અને 6 ત્રણનું જે કામ છે એ વોર્ડ નંબર 7નું નવું કામ હતું, એને પણ મંજૂર કરેલું છે, જે 4.61 ઓછા ટકાના બેઝ પત્રથી હતું. વોર્ડ નંબર 8ની અંદર પણ આપણે મર્યાદાને વધારે કરી છે. એ ઉપરાંત વોર્ડ 6ઠ્ઠું કામ છે વોર્ડ 10નું છે અને વોર્ડ 11નું છે. એની અંદર પણ આપણે નાણાકીય મર્યાદા ઝોન વિતરણને દરેકને આપણે આપી છે. વોર્ડ 12ની અંદર પણ 15 લાખની મર્યાદામાં વધારો કર્યો છે. બીજું જે 9મું કામ છે એ તો જીએસીએલને એમાંથી ટાંકીઓમાંથી જે ખાલી આપણું વાહનો વહન કરવાનો જે ઇજારો હતો એને મંજૂર કર્યો છે. પાણી પુરવઠા તરફથી પણ આવેલા ઇજારાની અંદર 23/6/26 બાદના માનવ દિનના બિલના ચૂકવણા પેટે જે મંજૂર થનાર 140 લાખની નાણાકીય મર્યાદા પેટેની જે કંઈ મંજૂરી હતી, કમિશનરશ્રીની ભલામણને ધ્યાનમાં રાખેલી છે. એ ઉપરાંત પૂર્વ ઝોનમાં વોર્ડ 14ની અંદર કાસ્ટ આયર્ન નળિકા નાખવાના જે પાઇપો આપણે ઝોનમાંથી જતા હોય છે એને પણ મંજૂરી આપી છે. રોડ પ્રોજેક્ટની અંદર દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન આ દરેકના જે ભાવ વધારો એની અંદર પણ મર્યાદા કાચા પાકા રસ્તાની આપણે મર્યાદા આવક મર્યાદા વધારીને મંજૂર કરેલું છે. 14મું જે કામ રહ્યું એ પણ 3 માસના વધારાની મંજૂરી સાથે એને પણ મંજૂર કર્યું છે. 15મું કામ જે રહ્યું એમાં પણ આવક મર્યાદાને મંજૂર કરીને આપણે ફૂટપાથ અને સર્વિસ ટ્રેકના જે કંઈ ફૂટપાથોના પેવર બ્લોક છે એને મંજૂર કર્યું છે.
ઉત્તર ઝોનની અંદર પણ એની પણ મર્યાદા નાણાકીય અને સમય મર્યાદા. આને પણ દરેક કામ જોઈએ તો આપણે ટેન્ડરની પ્રક્રિયા ન થઈ હોવાથી અને કામ અટકતા હોવાથી સમય મર્યાદા અને નાણાકીય મર્યાદા નાના મોટા કામને વધારે આપણે આજે જે મંજૂરી આપી છે એ જ રીતની છે. પશ્ચિમ ઝોનની અંદર પણ 50 લાખની 1 કરોડની મર્યાદામાં 50 લાખની બીજી વધારાની મંજૂરી આપી છે. દક્ષિણ ઝોનની અંદર 50 લાખમાં બીજી 25 લાખની મર્યાદા અને સમય મર્યાદા વધુ 3 માસ. ઉત્તર ઝોનની અંદર પણ આ જ રીતે ડિવાઈડર, ફૂટપાથ અને કર્બિંગના જે કંઈ કામો છે, વ્હાઇટ વોશના, પટ્ટા મારવાના, આ બધાની મર્યાદામાં પણ વધારો કર્યો છે. એ ઉપરાંત 20, 21 અને 22 આ ત્રણેય કામ જે રહ્યું, જેની અંદર પશ્ચિમ ઝોનમાં, ઉત્તર ઝોનમાં અને પૂર્વ ઝોનમાં આ ત્રણેયની અંદર એવું હતું કે એ લોકો પાસે હજી પણ રકમ હતી, પરંતુ સમય મર્યાદા એ લોકોની પૂરી થઈ ગયેલી હતી. પણ સમય મર્યાદાને એમની પાસે આવક હતી, સિલક હતી, પણ સમય પૂરો થઈ ગયા હોવાથી ત્રણેયમાં આપણે સમય મર્યાદાનો વધારો આપ્યો છે. એ ઉપરાંત રોડ પ્રોજેક્ટની અંદર આપણે જે કામ લીધા 23, 24, 25 ને 26 આ દરેકની અંદર પેચવર્કના કામો છે. પેચવર્કને SOPની પદ્ધતિથી કટિંગ કરીને એને જે કંઈ સારી રીતે પેચવર્ક કરવાના આવે છે, SOP મુજબના 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા આ SOPના 17% વધારાના ભાવ સાથે થઈને મંજૂરી આપેલી છે. ને એ ઉપરાંતનું છેલ્લું આપણું 27મું જે કામ રહ્યું એ કામની અંદર ટ્રી ગાર્ડ ખરીદવા માટે થઈને આપણે એને પણ મંજૂરી આપેલી છે.